હેલો નમસ્કાર, હું છું તમારી સાથે ધરા. વાત કરીએ ઊંઘ વિશે. સ્વસ્થ જીવન જીવવા માટે પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘ લેવી ખૂબ જ જરૂરી હોય છે. ઘણીવાર નિષ્ણાંતો 7 થી 8 કલાકની ઊંઘ લેવાની ભલામણ કરે છે. જો તમે આનાથી ઓછી ઊંઘ લો છો તો તમને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે લાંબા સમય સુધી સૂવાથી પણ તમારા શરીરને ઘણા નુકસાન થઈ શકે છે? જી હા, જો તમે પણ 8 કલાકથી વધારે ઊંઘ લો છો તો તમારે તમારા સ્વાસ્થ્યને થતા નુકસાનને સમજવું જોઈએ. વધુ પડતી ઊંઘ લેવાના ગેરફાયદા પણ છે. ચાલો જણાવું 5 ગેરફાયદા. સૌથી પહેલું આવે છે જરૂરિયાત કરતાં વધુ ઊંઘ લેવાથી વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બની શકે છે. PLOSના રિપોર્ટ અનુસાર વધુ ઊંઘ લેવાથી ડિપ્રેશન થઈ શકે છે. જ્યારે તમે વધુ ઊંઘ લો છો તો સુસ્તી રહે છે, તમને કામ કરવાનું મન નથી થતું, એકાગ્રતામાં ઘટાડો થાય છે અને આમ ડિપ્રેશનનો શિકાર તમે બની શકો છો. બીજું છે જરૂરિયાત કરતાં વધુ ઊંઘ લેવાથી પણ હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે. અમેરિકન એકેડમી ઓફ સ્લીપ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર જે લોકો 9 થી 11 કલાકની ઊંઘ લે છે તેમને હૃદયરોગ થવાની શક્યતા છે. 30 થી 38% આ સમસ્યા વધી જાય છે. ત્રીજું છે લાંબા સમય સુધી સૂવાથી તમે શારીરિક રીતે સક્રિય બનો છો, જેના કારણે તમારું વજન વધી શકે છે. તમને સ્થૂળતાની સાથે પાચન સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. એક અભ્યાસ મુજબ જે લોકો દરરોજ રાત્રે 9 થી 10 કલાક સૂતા હતા તેઓ 8 કલાકની ઊંઘ લેનારા લોકો કરતાં 6 વર્ષના ગાળામાં મેદસ્વી થવાની સંભાવના 21% વધારે વ્યક્ત કરતા. ચોથી વાત છે કેટલાક લોકો રજાઓમાં લાંબા સમય સુધી ઊંઘે છે, તેથી તેમને માથાનો દુખાવો પણ થઈ શકે છે. જ્યારે તમે લાંબા સમય સુધી ઊંઘ લો છો ત્યારે સેરોટેનિનનો ઘણો સ્ત્રાવ થવા લાગે છે, જેને પગલે તમે મગજના કેટલાક ન્યુરોટ્રાન્સમીટરને અસર કરવાનું શરૂ કરે છે. પાંચમું છે લાંબા સમય સુધી સૂવાથી કમરનો દુખાવો પણ થવા લાગે છે અથવા તો શરીરનો દુખાવો વધી શકે છે. કારણ કે જ્યારે તમે શારીરિક રીતે સક્રિય હોવ છો ત્યારે તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ બરાબર નથી થતું, જેના કારણે કમરનો દુખાવો કે શરીરના દુખાવાની સમસ્યા ખૂબ વધી જાય છે. યોગ્ય રક્ત પરિભ્રમણ માટે કસરત કરવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જો તમને પણ વધારે પડતી ઊંઘ આવે છે, શું તમે પણ 8 કલાકથી વધારે ઊંઘ લઈ રહ્યા છો, તો આ વાત તમારા માટે છે. આ વિડીયો જે એવા લોકો છે જે 8 કે 11 કલાક સૂવે છે તે લોકોને જરૂરથી બતાવજો. આવી જ કેટલીક મજાની વાતો માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.